મિત્રો, હું ખૂબ જ સુંદર હતી. મારી ઉંમર 20 વર્ષની છે. હું ઘરમાં એકલી રહેતી હતી અને મારી સાથે મારો નોકર પણ રહેતો હતો. નોકરની ઉંમર 35 વર્ષની હતી, પરંતુ હું તેના તરફ ખેંચાઈ રહી હતી. તેની તંદુરસ્તી અને તાકાત મને મધોશ કરી રહી હતી. મેં પણ ઘણી વખત તેને મારી તરફ આકર્ષિત કરવાની કોશિશ કરી. હું નવા નવા કપડાં પહેરતી અને ઘરમાં ફરતી રહેતી, પરંતુ તે મને જોતો પણ નહોતો. પરંતુ એક દિવસ રાત્રે તે મારા રૂમમાં આવી ગયો. હું ખૂબ જ ગહેરી નિંદરમાં હતી. તે મને ધીમે ધીમે ટચ કરવા લાગ્યો અને જ્યારે મેં મારી આંખો ખોલી તો તે નમસ્તે મિત્રો. સવારે જ્યારે મારી આંખ ખુલી તો હું રૂમની બહાર જોવા લાગી. મારો 35 વર્ષનો નોકર રાહુલ રસોડાની અંદર નાસ્તો બનાવી રહ્યો હતો. તેને જોઈને હું બેચેન થઈ જતી. તે એક સામાન્ય માણસ હતો, પણ તે ખૂબ જ સારી રીતે પોતાનું કામ કરતો હતો અને કામ પૂરું કરીને તે પોતાના ક્વાર્ટરમાં જતો રહેતો. પરંતુ મારું દિલ તેની તરફ ખેંચાઈ રહ્યું હતું. હું 20 વર્ષની ખૂબ જ સુંદર અને મોહક છોકરી છું અને એકલી રહું છું. તો તેની જગ્યાએ કોઈ બીજું હોત તો અત્યાર સુધીમાં તે મારી ઉપર હોત, પરંતુ તે મારો નોકર મારી તરફ બિલકુલ જોતો નહોતો અને આ વાત મને ખૂબ જ બેચેન કરી રહી હતી. હું મારા નાઇટ સૂટ બદલ્યા વગર રસોડામાં જતી રહી અને તેને આકર્ષિત કરવાની કોશિશ કરવા લાગી, પણ તે મારી ઉપર ધ્યાન આપતો નહોતો. આ મોટા ઘરમાં મારી અને તેને સિવાય કોઈ નહોતું. મારી માં 7 વર્ષ પહેલા ગુજરી ગઈ હતી અને મારા પપ્પા 1 મહિના પહેલા મલેશિયા જતા રહ્યા હતા. જતા પહેલા મારા પિતાએ એક 35 વર્ષના માણસને ઘરે નોકરી ઉપર રાખી લીધો. હું આખો દિવસ તેની સાથે ઘર ઉપર એકલી રહેતી હતી. હું જેટલી વખત તેને મારી તરફ આકર્ષિત કરવાની કોશિશ કરતી, હું નાકામ થઈ જતી. આજે હું ફરી ટૂંકા ટૂંકા કપડાં પહેરીને તેની પાસે ગઈ અને મેં તેને કહ્યું, મને નાસ્તો બનાવીને જલ્દી આપ. તેણે એક વખત મારી સામે જોઈ અને પોતાની નજર ઝુકાવી લીધી અને કહ્યું કે હું તમારા માટે નાસ્તો બનાવી રહ્યો હતો. હું જ્યારે પણ તેની પાસે જતી તો તે પોતાની નજર ઝુકાવી લેતો અને પોતાનું કામ કરવા લાગતો. મેં વિચાર્યું કે આને ખાલી સમયમાં મારી સામે લાવવો પડશે. આવો શૈતાની ખ્યાલ મારા મનમાં આવ્યો ને હું હસવા લાગી અને મેં કહ્યું, તું નાસ્તો લઈને મારા રૂમમાં આવજે, મારી તબિયત ઠીક નથી. તે મારી સામે જોવા લાગ્યો, કારણ કે તે ક્યારેય મારા રૂમમાં આવ્યો નહોતો, પરંતુ આજે મેં તેને મારા રૂમમાં બોલાવ્યો હતો. હું મારા રૂમમાં આવીને વિચારવા લાગી કે માણસ ગમે તેટલો મજબૂત કેમ ના હોય, પણ સામે સુંદર છોકરી જોઈને તે નજરઅંદાજ નહીં કરી શકે. હું રૂમમાં જઈને સોફા ઉપર થોડાક અલગ અંદાજમાં બેસી ગઈ. થોડી વાર પછી તેણે દરવાજા ઉપર ટકોર કરી. મેં તેને અંદર આવવા માટે કહ્યું. તે થોડો ડરતા મારા રૂમમાં આવ્યો અને નાસ્તો મારી સામે મૂક્યો. પછી તે જવા લાગ્યો તો મેં તેને રોકી લીધો અને કહ્યું, તને કામ કરવામાં કોઈ તકલીફ તો નથી ને? જો તું એકલા કામ કરીને થાકી જતો હો તો હું બીજા કોઈ નોકરનો ઇંતજામ કરી આપું. હું જાણી જોઈને તેની સાથે વાત કરવા માટે પ્રયાસ કરી રહી હતી. તેણે કહ્યું, ઘરમાં બીજા નોકરની કોઈ જરૂર નથી. હું તમને એક વાત પૂછવા માંગુ છું. મેં કહ્યું, મને મારા પપ્પા તારી સાથે એટલા વિશ્વાસથી અને ભરોસાથી શા માટે મૂકીને ગયા? તે મારો સવાલ સાંભળીને ગંભીર થઈ ગયો અને પછી બોલ્યો, આ વાત તો તમને તમારા પિતાજી જ બતાવી શકે. મારું કામ છે તમારી દેખભાળ કરવાનું અને ઘરની સાર સંભાળ રાખવાનું, અને હું તે કરું છું. જો તમને મારાથી કોઈ તકલીફ હોય તો તમે મને બતાવી શકો છો. આટલું કહીને તે જવાની કોશિશ કરવા લાગ્યો. અચાનક મેં તેને કહ્યું, મારી પાસે તારા માટે કેટલીક ફરિયાદ છે. મારી વાત સાંભળીને તે પરેશાન થઈ ગયો. તેને લાગ્યું કે હું તેના કામથી ખુશ નથી, પરંતુ હું કાંઈ બીજું વિચારી રહી હતી. તે પરેશાન થઈને બોલ્યો, શું ફરિયાદ છે? હું તો પૂરી કોશિશ કરું છું કે તમને ખુશ રાખી શકું અને તમને કોઈ ચીજની કમી મહેસૂસ ન થવા દઉં. મેં તેને કહ્યું, મને રાતે ઘરમાં એકલા ડર લાગે છે. હું એકલા હવે આ ઘરમાં નથી રહી શકતી અને તું તારું કામ કરીને તારા ક્વાર્ટરમાં ચાલ્યો જાય છે. મારી વાત સાંભળીને તે વિચારમાં પડી ગયો. હું તેને મારા રૂમમાં રોકવા માંગતી હતી. મારી નજર તેની સામે જ હતી. ફક્ત 2 મિનિટ થઈ હતી કે મારી નજર તેના ચહેરાથી નીચે ગઈ અને મને ઝટકો લાગ્યો.
હું તેને જોવા લાગી. પછી બોલ્યો, તમે આ વાત તમારા પપ્પાને જણાવી દેજો. અને તે રૂમમાંથી બહાર નીકળી ગયો. એક દિવસ સાંજે રાતના લગભગ 11 વાગ્યા હતા અને હું નોકરના ક્વાર્ટર તરફ ગઈ. હું જોવા માંગતી હતી કે તે શું કરે છે. મેં બહાર જઈને જોયું તો તે સાવધાનીથી પોતાના રૂમની બહાર નીકળ્યો અને દરવાજો બંધ કર્યો. હું વિચારવા લાગી, અડધી રાતે તો તેને સૂવાનો વખત છે, તો અત્યારે તે ક્યાં જાય છે? હું છુપાઈને તેને જોવા લાગી. તે ધીમે ધીમે ઘરની અંદર આવ્યો. હું ચોંકી ગઈ. પછી તે મારા રૂમની તરફ જવા લાગ્યો અને તેણે મારા રૂમનો દરવાજો ધીમેથી ખોલ્યો. અંદર આવી ગયો. હું ગભરાઈ ગઈ, કારણ કે હું રૂમમાં નહોતી, એટલે તેને ખબર પડી જશે કે હું ક્યાં છું. એટલે હું ઝડપથી કિચનની અંદર જતી રહી અને લાઇટ ચાલુ કરીને પાણીનો જગ ભરવા લાગી. થોડી વાર માટે કિચનમાં આવ્યો અને તે મને જોઈને સુકૂનથી ઊભો રહ્યો અને બોલ્યો, તમે અત્યારે રસોડામાં શું કરો છો? મેં તમારા રૂમમાં પાણી તો મૂકેલું હતું. હું ચોંકી ગઈ અને તેની તરફ જોઈને બોલી, તું મારા રૂમની અંદર શું જોવા ગયો હતો? મારો સવાલ સાંભળીને તે ગભરાઈ ગયો. તે ડરતા ડરતા બોલ્યો, હું ફક્ત તમારા રૂમમાં પાણીની બોટલ દેવા માટે ગયો હતો. મને તેની ઉપર શક થઈ ગયો અને પછી તે ચૂપચાપ પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો. હું પણ મારા રૂમમાં જઈને આરામ કરીને તેના વિશે વિચારવા લાગી. અડધી રાતે તે મારા રૂમમાં શા માટે આવ્યો હતો? હું તેની વિશે વિચારતી હતી. હું જાણી ગઈ હતી કે તે દિવસે મારા રૂમમાં નથી આવતો, પણ રાતે તે રોજ મારા રૂમમાં આવે છે અને મારા રૂમના દરવાજાની બીજી ચાવી પણ તેની પાસે હતી. મને તેનો અસલ ચહેરો નજર આવી રહ્યો હતો. તે ફક્ત દિવસે શરીફ લાગતો હતો, પરંતુ તે રાતે શું કરતો હતો તે હવે હું સમજી ગઈ હતી. હું મનમાં ને મનમાં હસવા લાગી અને મેં વિચાર્યું કે તે આવતીકાલે ફરી રાતે મારા રૂમમાં આવશે. હું બીજે દિવસે સૂવાનું નાટક કરવા લાગી. મોડી રાતે તે મારા રૂમમાં આવ્યો અને મારી ચાદર હટાવી. તે મને ધ્યાનથી જોઈ રહ્યો હતો. મારી આંખો બંધ હતી. થોડી વાર સુધી તે મને એમ જ જોતો રહ્યો. પછી મને ફરીથી ચાદર ઓઢાડી અને શાંતિથી તે રૂમની બહાર જતો રહ્યો. હું વિચારવા લાગી કે તે મને જોઈને શા માટે જતો રહ્યો. મેં મનમાં ને મનમાં આ રહસ્ય જાણવાનું નક્કી કરી લીધું. શું તે મારી ઉપર બુરી નજર નાખી રહ્યો છે કે પછી બીજું કાંઈ છે? ઘણી બધી રાતો એમ જ જતી રહી. તે મને મોડી રાતે જોવા માટે મારા રૂમમાં આવતો, મને ધ્યાનથી જોતો અને પછી જતો રહેતો. એક રાતે ધીરે ધીરે મારી નજીક આવ્યો. હું બેટાથી હરકત જોઈ રહી હતી. તે મને ઘણી વાર સુધી જોતો રહ્યો અને તેણે અચાનક મારો હાથ તેના હાથમાં લીધો અને મારે આંગળીઓ સાથે રમવા લાગ્યો. હું હેરાન થઈ ગઈ અને વિચાર્યું કે આજે આ ચહેરાનો નકાબ ઉતરી જશે. તેણે મારો હાથ છોડી દીધો અને ઊંડો શ્વાસ લીધો અને મારા માથા પાસે બેસી ગયો. તેની આવી હરકતથી મારું દિલ ધક ધક કરવા લાગ્યું. તે કોઈ મકસદથી નહીં, પણ સાચા દિલથી મારી નજીક આવવા માંગતો હતો. મેં મારી અચાનક આંખો ખોલી અને તેને જોતા જ બોલી, તું મારાથી શા માટે ડરા છો? તેણે ચોંકીને મારી તરફ જોયું અને બોલ્યો, હું તમારાથી નથી ડરતો. અને પછી તેણે પોતાની નજર હટાવી લીધી. તેની હરકત જોઈને મને સમજાઈ રહ્યું હતું કે તે ફક્ત મને જોવા માટે આવ્યો હતો. મેં ધીમેથી તેનો હાથ પકડ્યો. તે પરેશાન થઈ ગયો, પરંતુ હું હસતા હસતા બોલી, મને એ વાતની ખુશી છે કે તું મારી ઉપર બુરી નજર નથી નાખતો, પણ તું મને સાચા દિલથી મોહબ્બત કરે છે. તેના ચહેરા ઉપર રાહતના ભાવ આવ્યા. મેં મારા એકાંતમાં દિવસોમાં તેની સાથે મારી જિંદગી વિતાવવાનો ફેસલો કર્યો અને અમે બંને ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા. હવે તો મારો નોકર નહોતો, પણ એક વિશેષ વ્યક્તિ હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.